હલો પબ્લિક, તો આજે તમને બતાવો $200 રેન્ટમાં ઓસ્ટ્રેલિયાની અંદર કેવો રૂમ મળે અને કેટલો મોટો મળે. તો બના રહો અને આ 7 દિવસની અંદર $200 વપરાઈ જાય. 7 જ દિવસમાં બિલ કંઈ જ નહીં, બિલ ઇન્ક્લુડેડ નથી અને કેટલી ફેસિલિટી મળે એ બી બતાવો. ચલો તાર રસ્તો છે ત્યાંથી અંદર આવીને એ ગાડી પાર્ક કરીને આ ઘરની એન્ટ્રી ગેટ છે. આ ગેરેજ છે, ગેરેજથી અહીં અંદર જવાનું. બરોબર, અંદર જાઓ એટલે તમને સીધું પહેલું જ આવે એ તમારું કિચન હોય. કિચનની સાથે જ અહીંયા આ લોકોએ એક હોલ આપેલો હોય જેમાં ગેસ્ટ આવો તો બેસવા માટે. ના કિચન છે, તો કિચનમાં બધું આ બધી વસ્તુ જે લોકો તમને શેરિંગમાં રાખતા હોય એ લોકો તમે યુઝ કરી શકો ફ્રી ઓફ એમનો. એની સાથે જ આ વોકવેની સાથે પહેલો રૂમ, તો આવી રીતે રૂમ આપેલો હોય. રૂમની અંદર બધું જ હોય. અમુક લોકો નહીં પ્રોવાઈડ કરતા પણ ઘણા લોકો આપ જ છે કે બેડ હોય, લેટ્સ સે ટીવી તો એ બધું પોતાનું હોય પણ બેડ હોય અને આ રીતે શું કે વોર્ડરૂપ હોય. ખબર પડી? તો વોર્ડરૂપ ને એ બંને ઇન્ક્લુડેડ હોય. તો તમે જ્યારે આવો સીધું રહેવાનું ઊંઘવા મળવાનું, તમારા કપડાં લાઈન મૂકી દેવાના એમ. ખબર પડી? એના સિવાય બાથરૂમ ને એ બતાવી દો. આગળ જાઓ એટલે તમને આ ટોયલેટ સેપરેટ અને આ બાથરૂમ બંને વસ્તુ અલગ અલગ તમને મળી જાય. પછી એ લોન્ડ્રી બી હોય. આ બધું મતલબ ઇન્ક્લુડેડ જ હોય જ્યારે બી તમે અહીંયા આવો. બરોબર, કોઈ બી જગ્યાએ શેરિંગમાં રહો ત્યારે. અને આ પાછળ કપડાં સુકવવાનું અને નીચે ગાર્ડન ને એ બધું તમારે યુઝ કરવું હોય તો આ બધી વસ્તુ અંદર ઇન્ક્લુડેડ જ હોય એમ તમે આવો ત્યારે શેરિંગમાં. જ્યારે બી તમે કોઈ બી જગ્યાએ શેરિંગમાં જાઓ ને ત્યારે. ચલો ફિર મળીએ.